સર્વોચ્ચ ધર્મ છે શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવું અને પોતાનું કલ્યાણ કરી લેવું. અને શ્રી હરિ વિષ્ણુનું વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર સાથે પૂજન કરવાથી કે એમનું સ્તવન કરવાથી, એમની આરાધના કરવાથી તમામ દેવી દેવતાઓનું પૂજન થઈ જાય. કારણ કે વિષ્ણુ સર્વોચ્ચ સત્તા છે. આ બીજા બધા તમામ દેવી દેવતા, આપણા બધાના કુળ દેવી દેવતાઓ, સ્થાન દેવતા, ગ્રામ દેવતા, બધા ક્ષેત્રપાલો, બધા જેટલા પણ દેવી દેવતાઓ છે, આ બધા શ્રી હરિ વિષ્ણુ પરબ્રહ્મથી નીચેનું લેવલ કહેવાય. તે બધા પણ આપણી જેમ જ નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે એમની સ્તવન, એમની પૂજા, એમની સાધના કરતા હોય. તો વિષ્ણુ સહસ્ત્રનામથી જ્યારે કોઈ જીવાત્મા શ્રી હરિ વિષ્ણુનું ભજન કરે, એમને પ્રાર્થે, ત્યારે આ બીજા બધા દેવી દેવતાઓને ખૂબ આનંદ થાય. અને એ જીવાત્મા, એ મનુષ્ય પ્રત્યે એમના મનમાં એક અલગ જ પ્રેમ જાગે કે અમે જેની પૂજા કરીએ છીએ, અમે જેમને અમારા આરાધ્ય માય બાપ માનીએ છીએ, આ મનુષ્ય પણ એને જ પોતાના માય બાપ માનીને એના ચરણોમાં આવ્યો છે. તો આ તમામ દેવી દેવતાઓની પૂરી રીતે એ મનુષ્ય ઉપર કૃપા વરસે.